ઇવનિંગ. આજે આપણે વાત કરવાના છીએ આપણી ચેનલમાં બધા મિત્રોનું સૌથી પહેલા સ્વાગત કરીએ છીએ. વેલકમ બેક ગુજરાત એન્જિનિયર એકેડમી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરીએ છીએ. હવે આપણે વાત કરવાના સીટુડીના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. એ પણ એમસીક્યુ વિથ સોલ્યુશન સાથે ઘણા મિત્રો ગોતતા હોય છે અને ઘણા મિત્રોને કોમેન્ટ આવતી હોય છે સર અમારા માટે કંઈક ને કંઈક તમે બનાવી આપો. તો એને ધ્યાનમાં રાખી સીટુડીને ઓલ બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ બધે માટે પોતાની પ્લેલિસ્ટમાં મટીરિયલ છે મિત્રો સીટુડીનું અને બીજા રેગ્યુલરના છે એવી રીતના ઓલ સેમેસ્ટર ઓલ ડિપ્લોમા બ્રાન્ચનું ઓલ સેમેસ્ટરનું અપલોડ કરી દેવામાં આવશે. જેના રિલેટેડ વાત કરવાના છે આજે આપણે વાત કરવાના છે કેમિકલ સેમેસ્ટર 2માં. જો આવી રીતના બધી પ્લેલિસ્ટ બનાવેલ છે તો તમે એમાં જઈ અને આરામથી ગોતી શકશો અને સારી એવી જીટીયુ એક્ઝામની તૈયારી ફ્રી ઓફમાં કરી શકશો. પોતપોતાની પ્લેલિસ્ટમાં મિત્રો મટીરિયલ હશે તો ગોતવું પર તમને સહેલું પડશે. સૌથી પહેલાં તમારે યુટ્યુબમાં સર્ચ મારવાનું ગુજરાત એન્જિનિયર એકેડમી તમને ચેનલ મળી જશે. પછી આ પ્લેલિસ્ટમાં જઈને પોતાનું મટીરિયલ ગોતી શકશો. ઓકે મિત્રો, તો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે તો કે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. કેમિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા સેમેસ્ટરમાં આવતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. એના આપણે સીટીડીના ફ્રી ઓફમાં વિથ પીડીએફ સાથે આઈએમપી પ્રશ્નો રિલેટેડ વાત કરવાના છે. તો વિડીયોને બધા મિત્રોને લાસ્ટ લગી જોવાનો છે. હજી સુધી બીજા સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો મેળવવા માટે સેમ મિત્રો સેમ 2 કેમિકલમાં જોઈન્ટ ન થયો વોટ્સઅપ ગ્રુપમાં એ મિત્રો પોતાની વોટ્સઅપ ગ્રુપ નીચે આપી દઈશ. જોઈન્ટ થઈ જાય જેથી કરીને બીજા સબ્જેક્ટના પ્રશ્નો છે પ્લસ જીટીયુ એક્ઝામનું કાંઈ પણ નવું મટીરિયલ છે ફ્રી ઓફમાં એ તમને સીધું મળી રહી. સૌથી પહેલા તો ગુજરાત એન્જિનિયર એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો અને બધા મિત્રોને મોકલો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે મિત્રો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને ઘણા મિત્રો લીધેલો છે અને ઘણા મિત્રોને બેનિફિટ સારો એવો થયેલો પણ છે. તો ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી માટે આપણે જીટીયુ એક્ઝામના 3 પેપર છે મિત્રો એનું સોલ્યુશન બરાબર છે એ તમને કરી અને ફ્રી ઓફમાં તમને આપેલું છે અને એ તમે તૈયારી કરશો તમે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી તમે ગમે એવું પેપર હાર્ડ નીકળે તો પણ તમે આરામથી પાસ થઈને સારા એવા પ્રશ્નો છે એને તમે તૈયારી થઈ જશે. બસ તમારે થોડું વાંચવું પડશે કેમ કે આ થિયરી છે ને મિત્રો કે આપણે 2-3 લાઈન લખીને અડધો અને 1 માર્ક્સ મળી ગયું એવું નહીં થાય. જો એમસીક્યુ છે ઓબ્જેક્ટિવ બરાબર છે તો સાચો તો સાચો ને ખોટો તો ખોટો. એટલે પાસિંગ માર્ક આપણે લેવાના હતા કેટલા 70 માંથી 23 માર્ક મિત્રો આરામથી આવી જ જાય કાંઈ પણ ટેન્શન વગર. અને મટીરિયલ છે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે તો બંને વિદ્યાર્થી મિત્રો સારી એવી તૈયારી કરી શકશે. અને કાંઈ પણ તકલીફ પડે તો હું રાઠોડ વિમલ તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ અથવા તો અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને સપોર્ટ કરશે. કાંઈ પણ ડાઉટ કરી મારે ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામ છે અથવા જીટીયુને લગતી કાંઈ પણ ડાઉટ કરી હોય તો જીટીયુનું ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપ છે ચેનલ એની લિંક પર તમે નીચે આપેલી છે. તો રિઝલ્ટ છે ટાઈમ ટેબલ છે તમારું કાંઈ પણ ઇન્ટરનલ માર્ક્સ છે કાંઈ પણ પહોંચી શકો છો. સ્કોલરશિપ છે એ ટુ છે ટર્મ તારીખ છે કે કોઈ પણ વસ્તુ માટે એ ટુ જે જીટીયુની આવી છે. અને સૌથી પહેલા બધાને મિત્રોને ડિપ્લોમા કેમિકલ સેમ પોતાની વોટ્સઅપ ગ્રુપની લિંક છે એમાં જોઈન થઈ જાય જેથી કરીને બીજા પણ સબ્જેક્ટ છે એની તમે તૈયારી કરી શકો. અને રેગ્યુલરમાં હશે એ લોકોની થિયરી આવતી હશે એનું પણ મટીરિયલ છે એ કેમિકલ સેમેસ્ટર 2ની પ્લેલિસ્ટ છે આપણી યુટ્યુબ ચેનલ પર એમાં પણ આપેલું છે. ઓલ વસ્તુ આપેલી છે વ્યવસ્થિત સબ્જેક્ટ કોડ સબ્જેક્ટ નેમ વાંચી અને તમે સારી એવી તૈયારી કરવાનું ચાલુ કરવાનું છે. તો હવે વાત કરીએ કે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીનું ફ્રી ઓફમાં મટીરિયલ પીડીએફ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલ છે. ડાઉનલોડ કરવા માટે તમારી પાસે પાસવર્ડ માંગશે એ પાસવર્ડનો તમે યુઝ કરી મિત્રો અને તમે જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરી શકશો. તો પાસવર્ડ શું છે તો કે પાસવર્ડ તમારો એ હશે 6636. આ પાસવર્ડ શું છે આ સબ્જેક્ટનો ડાઉનલોડ કરવામાં 6636 છે એટલે કે 6636. આ તમે પાસવર્ડનો યુઝ કરી અને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી સબ્જેક્ટનો પીડીએફ છે ડાઉનલોડ કરીને જીટીયુ એક્ઝામની સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો એમસીક્યુની. જે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા 3 જીટીયુના પેપર છે એ લીધેલા છે. તમારો ટાઈમ બચે એટલે ફ્રી ઓફમાં તમને શું કહેવાય તો કે સોલ્યુશન કરી અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ટીમ તમને આપી રહી છે. બીજે તમને કાંઈ પણ સ્ટડીને લગતા કાંઈ પણ ડાઉટ કરી હોય કાંઈ પણ ઇસ્યુ હોય કાંઈ પ્રોબ્લેમ હોય મિત્રો તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓલ નીચે લિંક આપેલી છે તો સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને કોઈ પણ નવું ઇમ્પોર્ટન્ટ મટીરિયલ આવે કે કાંઈ પણ મિત્રો આવે તો ફ્રી ઓફમાં તમે લાભ લઈ શકો. તમને કાંઈ ન સમજાય તો પૂછી લેવાનું બટ ગોલ બનાવો કે એપી સાથે આપણે શું કરશું તો કે જીટીયુ એક્ઝામમાં શું કરવું છે તો કે પાસ થઈ જવું છે. એટલે કે ભાઈ થર્ડ સેમમાં બેકલોગ કેટી આવશે ને ભેગું થશે નહીં. ઘણા સિનિયરને આવતી હોય છે તો થર્ડ સેમ જીટીયુ ચાલુ હોય અને ફોર્થની ચાલુ ભેગી ચાલુ હોય મિત્રો એ આપણે રાત ઉજાગરા કરવા ખેંચવું ખોટું ના કરતા ટાઈમે ટાઈમે આપણે સેમ થ્રુ રેગ્યુલરમાં છે તો પાસ થઈ જાય અથવા તો કોઈ બેકલોગ કેટીવાળા છે તો પણ બેકલોગ કેટી ન આવે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે જે મિત્રોને આવી હોય એ કાઢી લે. ઓકે, તો 6636 તમારો પાસવર્ડ રહેશે. ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીની ફ્રી ઓફમાં પીડીએફ તમે ડાઉનલોડ કરવા જશો ત્યારે પાસવર્ડ માંગશે. એ પાસવર્ડનો તમે શું કરશો યુઝ કરી અને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. કાંઈ પણ ના સમજાય તો પૂછો. આવી રીતના તમારા ઓલ સબ્જેક્ટ છે એના તમને આઈએમપી સબ્જેક્ટના વિડીયો મળી જશે અને જીટીયુની પેપર સ્ટાર કઈ રીતે લખવા એવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે કે એવા તમે ડાઉટ છે ક્વેશ્ચન છે બધા સોલ્યુશનના ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવેલ છે મિત્રો. તો એકવાર અમારી ચેનલને વિઝિટ કરો અને સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને મોકલો. તમારે કોઈ પણ બીજા સબ્જેક્ટની જરૂર હોય મિત્રો
તો મને કોમેન્ટ કરો યુટ્યુબ બોક્સમાં, જેથી કરીને એનો વિડીયો તમને બનાવી આપીશ. અથવા તો એટલે લિંક આપેલ છે, ફટાફટ જોઈન થઈ જાઓ અને તમે તમારા દોસ્તોને પણ જોઈન કરી શકો છો. સેમ ટુ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, જેથી કોઈ પણ સબ્જેક્ટનું રિવિઝનના વિડીયા છે, ઓલવેઝ મિત્રો છે એ તમને એમાં મળતું રહે. ઓકે, તો આશા રાખું છું કે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી બધા મિત્રો પાસ થઈ જશે અને નેક્સ્ટ મુલાકાત દેશે એવા તમારા જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, તારાકી એન્જોય કરો અને એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. ક્યાંય અટકો છો તો પૂછી લેજો. ઓકે, બાય બાય.